ઓકે, હેલો એવરીવન. તો આપણે લાસ્ટમાં 10th એટલે કે 10મું યુનિટ પૂરું કર્યું અને હવે આપણે 11મું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. અને આ થોડોક બેઝિક જે આપણે ભણી ગયા એનાથી એડવાન્સ ઉપર છે. યુનિટનું નામ જ એવું છે કે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. દ્વિવાદ વિશે વાત કરે છે કે તરંગ કોઈ પ્રકાશ છે એ કણ સ્વરૂપે હોય અને તરંગ સ્વરૂપે પણ હોય છે. તો એના ઉપર આખી યુનિટનો આધાર છે, આખા યુનિટનો. તેના વિશે આપણે ડિસ્કશન્સ કરવાનું છે. તો પહેલાં આપણે વાત કરી ગયા રેડિયેશન એટલે કે પ્રકાશ. રેડિયેશનમાં શું શું આવી શકે? આપણે વાત કરી કે તરંગ પ્રકૃતિ, એના વિશે આપણે આના આગળના યુનિટમાં ભણી ગયા. તરંગ પ્રકૃતિ, રેડિયેશનનું તરંગ પ્રકૃતિમાં આપણે ભણ્યા ઇન્ટરફિયરન્સ એટલે કે વ્યતિકરણ, ગુજરાતીમાં લખું ને વ્યતિકરણ, પછી પોલેરાઇઝેશન, આવું બધી ક્વોન્ટિટીઝ આપણે ભણી ગયા. તરંગ પ્રકૃતિ, રેડિયેશન, પ્રકાશનું. હવે આપણે વાત કરવાના છે એની કણ પ્રકૃતિ, એટલે પ્રકાશની કેવી કણ પ્રકૃતિ. અને એમાં આપણે વાત કરશું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, જે અહીંયા લખેલી છે. આપણે પાર્ટ 1 આજે ભણવાના છે. પછી એને શું શું કહી શકાય, પછી શું ભણશું? બ્લેક બોડી રેડિયેશન. ઓકે, તો આના વિશે આપણે વાત કરશું કણ પ્રકૃતિ વિશે. તરંગ પ્રકૃતિ આપણે સમજાઈ ગઈ છે, રેડિયેશનની કણ પ્રકૃતિ આપણને ખ્યાલ નથી. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ ધાતુ એટલે કે મેટર. 2 પાર્ટમાં ડિવાઈડ છે, એક ધાતુ અને એક પ્રકાશ. તો કણ સ્વરૂપ આપણને ખ્યાલ છે કે જેમ કે બધી વસ્તુ છે, આ વસ્તુ બુક છે, પછી આ ચાર્જર છે, બધામાંથી રેડિયેશન નીકળે, અલગ અલગ પ્રકારના રેડિયેશન નીકળતા હોય. તો કણ પ્રકૃતિ આપણને ખબર છે. પરંતુ તરંગ પ્રકૃતિ કોની? ધાતુની તરંગ પ્રકૃતિ એટલે કે આમાંથી જે રેડિયેશન નીકળે એના વિશે, એટલે કે તરંગ નીકળે એના વિશે આપણે વાત કરશું ડેવિઝન એન્ડ જર્મન એક્સપેરિમેન્ટ વડે. તો પહેલા આપણે શરૂઆતમાં શું વાત કરવાના છે? કણ પ્રકૃતિ. ઓકે, રેડિયેશન મેટર નો ડ્યુઅલ નેચરમાં પહેલું આપણો પાર્ટ છે કણ પ્રકૃતિ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એટલે કે પ્રકાશનું કણ સ્વરૂપ આપણે આમાં સમજશું, બરાબર? પ્રકાશનું કણ સ્વરૂપ આપણે સમજશું. તો એટલે એનો મતલબ એમ કે પ્રકાશ મોકલશું ને કણ મળશે. તો કઈ રીતના મળે એની વિશે વાત કરીએ. આ પ્લેટ છે, આના ઉપર હું પ્રકાશ પાડું, આ પ્રકાશ આવ્યો છે, આ પ્રકાશ મેં દોરેલો છે, વેવ સ્વરૂપે આવે. અહીંયા છે ને બહુ બધા ઇલેક્ટ્રોન હશે સપાટી ઉપર. જે સપાટી ઉપરના હોય ને એ ઇલેક્ટ્રોન શું કરશે? એને ઉર્જા મળશે એટલે એ શું કરશે? છૂટા પડશે. ઇલેક્ટ્રોન છૂટા પડશે એટલે કે આપ્યો પ્રકાશ અને નીકળ્યું શું? કણ નીકળો. પ્રકાશ આપ્યો, નીકળો કણ. એટલે કે એનો મતલબ શું? કે પ્રકાશને કોઈ પણ સરફેસ ઉપર પાડીએ તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે. એવું સૌ પ્રથમ 1887માં હર્ષ નામના વૈજ્ઞાનિકે કરી બતાવ્યું. એનો મતલબ શું ખબર? આની પહેલા કોણ હતા? હાઇગન્સ અને યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. એણે શું સાબિત કર્યું? કે તરંગ પ્રકૃતિ છે. પછી હર્ષ આવ્યા, એણે તરંગને કણ સ્વરૂપે દર્શાવી દીધું. આ તરંગ છે ને આ કણ સ્વરૂપે, બરાબર છે. અને પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવ્યા, એ બંને છે એમ કહી દીધું, એ બંને એક જ છે, બંને હોઈ શકે એક સાથે, બરાબર છે. આ શું છે? ઇક્વેશન યાદ રાખજો કે આ જે આપણે આપાત કરીએ છીએ એના કારણે જે એનર્જી મળે કેટલી છે? 1240 ના છેદમાં લેમ્બડા
આ જે તરંગ આવે છે ને એ તરંગ લંબાઈ હંમેશા નેનોમીટરમાં રાખવાની, તો આટલી આપણને ઉર્જા મળશે 1240 છેદમાં લેમ્બડા ઇન નેનોમીટર. આ ક્યાંથી મળ્યું, ક્યાંથી મળશે જોઈએ આપણે. E બરાબર hc/λ ઇન નેનોમીટર. h ની વેલ્યુ છે 6.6 into 10⁻⁻34. c ની વેલ્યુ છે 3 into 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, આ બંનેની વેલ્યુ અહીંયા મૂકવાની hc ની જગ્યાએ. hc ની જગ્યાએ મૂકશું એટલે વેલ્યુ મળશે કાંક, એને ભાગ્યા 1.6 into 10⁻⁻19 કરવાનું, કેમ કે આપણે વેલ્યુ જોઈતી છે ઇલેક્ટ્રો વોલ્ટમાં, એટલે તમારે વેલ્યુ આવશે 1237 સમથિંગ. એટલે મેં આ ફિગર આઉટ કરીને 1240 લખેલું છે. તો આ રીતના આ એક્ઝામ્પલમાં આનો ઉપયોગ કરવાનો, hc/λ નો નહીં કરવાનો. આ hc ની વેલ્યુ આપી દીધી છે 1240 ઇલેક્ટ્રો વોલ્ટમાં. hc ની વેલ્યુ ઇલેક્ટ્રો વોલ્ટમાં 1240 થશે. બરાબર, ચલો આગળ વધીએ. ફોટોન્સ. જે કણ આવે છે એ શું છે, ફોટોન્સ છે. એની ઉપર પડે છે શું છે, ફોટોન્સ. એને શું કહેવાય, ક્વોન્ટા ઓફ એનર્જી. ક્વોન્ટા ઓફ એનર્જી કહેવાય. ઉર્જાનું એક બંડલ, ઉર્જાનું એક બંડલ કે જે આપાત થાય ને તમને ઉર્જા મળે. બરાબર, ફોટોન્સને કહેવાય ક્વોન્ટા ઓફ એનર્જી. એક જાતનો કણ જ છે. પ્રકાશ શું છે, કણ છે. એટલે એમાં કયો કણ આવે, ફોટોન્સ નામનો. ન્યૂટોનિયન શાસ્ત્ર. ન્યૂટોનિયન શાસ્ત્ર પહેલા શેના ઉપર વાત કરતા હતા, કોર્પસ ક્યુલર કણ. યાદ છે કે નહીં, કોર્પસ ક્યુલર કણ કોણે કીધું હતું, ન્યૂટને શરૂઆતમાં, કે કણ પ્રકાશ એક કણ છે, એનું અંદર છે કે કોર્પસ ક્યુલર, એવો કણનું નામ આપ્યું. એટલે કે ન્યૂટોનિયન શાસ્ત્ર એ આ જે ફોટોન્સ છે, એટલે કે તરંગ છે, પ્રકાશનું કણ સ્વરૂપ છે અને તરંગ સ્વરૂપ છે, એને સમજાવી શકતું નથી. એટલે કે ન્યૂટોનિયન શાસ્ત્ર ત્યાં નાબૂદ થાય છે. ન્યૂટોનિયન શાસ્ત્ર જ્યારે સમજાવી શકતું નથી ત્યાંથી જ શરૂઆત થાય છે ક્વોન્ટમ ફિઝિક્સની. બરાબર છે. ક્વોન્ટમ ફિઝિક્સ શું છે કે જે નાની નાની વસ્તુઓને, નાની નાના કણને એ સમજાવી શકે, એ ક્વોન્ટમ ફિઝિક્સ જ સમજાવી શકે. ન્યૂટન શાસ્ત્ર અથવા તો ક્લાસિકલ ફિઝિક્સ ન સમજાવી. ક્લાસિકલ કે જૂનું, ક્લાસિકલ જૂનું છે એટલે ન્યૂટોનિયન એના ઉપર જ આધારિત છે. આખો ન્યૂટનના બધા નિયમો એ ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે ક્લાસિકલ ફિઝિક્સમાં લાગુ પડી શકે, નાના કણો ઉપર લાગુ પડી શકે નહીં. જે પ્રકાશ છે, આ જે ફોટોન્સ છે, એનો વેગ શું હશે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે વાત કરીએ એની ઉર્જા, એની એનર્જી એન્ડ એની વેગમાન. બરાબર છે. એનું ઉર્જા શું છે, E બરાબર hc/λ, અને એની વેગમાન શું છે, P બરાબર h/λ. આ બે વસ્તુ યાદ રાખવાની. h ની વેલ્યુ ખબર છે 6.6, અહીંયા લખી નાખવાનું, એને તો ફેરવી નાખવું 1240માં, h ને c ને. આની વેલ્યુ શું થાય, h ની 6.6 × 10⁻34. ઓકે, ચાલો આગળ વધીએ. તો સમજાણું, ઓલો ફોટોન્સ પ્રકાશ પાડશો ને ઇલેક્ટ્રોન છૂટા પડશે, એ રીતનું છે આખું ગણિત હર્ટ્ઝના પ્રયોગ ઉપરથી. તો 2 મિલીવોટના લેઝર એ 500 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે છે. આ શું આપેલું છે, મિલીવોટ. હે, મિલીવોટ એટલે 0.02. એને આપેલી છે આ ઉર્જા. શું આપેલી છે, ઉર્જા. E બરાબર શું આપેલું છે, મિલીવોટ. પછી લેમ્બડાની વેલ્યુ શું આપેલી છે, 500 નેનોમીટર. 1 સેકન્ડમાં કેટલા ફોટોન્સ ઉત્પન્ન કરશે,
તો શું કરવાનું? E બરાબર hc અપોન લેમ્બડા. એની વેલ્યુ શું છે? 2 મિલીવોટ એટલે 2 × 10⁻³ h ને c ને શું 1240 ના છેદમાં લેમ્બડાની વેલ્યુ 500 સોરી આ ઉર્જા નથી આપેલો આપણે હા ઉર્જા જ છે 2 મિલીવોટ એટલે 2 ગુણ્યા શું લખવાનું? 10⁻³ અહીંયા h ની જગ્યાએ આ h અને c ની ખબર પડી ગઈ. અહીં લેમ્બડાની વેલ્યુ શું છે? 500 ગુણ્યા 10⁻9 થશે. અને આ જે n ગુણીશ આની સાથે શું ગણીશ? n. એક કણનું ઉર્જા આટલી હોય, n કણની ઉર્જા nhc બાય લેમ્બડા હોય. n ની વેલ્યુ મળી જાય એટલે કેટલા ફોટોન્સ છે ખબર પડી જાય. કેટલા ફોટોન્સ છે ખ્યાલ આવી જાય. જો સ્ટાર્ટ કર્યું ક્યાંથી? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અત્યાર સુધી આપણે તરંગ વિશે ભણી ગયા. તો તરંગનું કણ સ્વરૂપ એટલે કે હું અહીંયા પ્રકાશ પાડીશ ને, કોઈ મેટલ છે એની ઉપર પ્રકાશ પાડીશ તો એમાંથી જે ઇલેક્ટ્રોન અંદર હોય ઇલેક્ટ્રોન શું થશે? છૂટા પડશે. એટલે કે આ જે પ્રકાશ છે એ કાંક ઉર્જા ધરાવે છે. એ ઉર્જાના કારણે અને ઉર્જા મળે છે એની બહાર સપાટી પરના બધા ઇલેક્ટ્રોન છૂટા પડે છે. એ ઉર્જા કેટલી છે? hc બાય લેમ્બડા જેટલી. અને એને hc ને ઉપરનો છે ને hc એને 1240 ફેરવી નાખ્યો છે. બંનેનો ગુણાકાર કરી એના છેદમાં ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 કરી 1240 મળી ગયો. બધે ઉર્જા આટલી વાપરવાની. આટલી ઉર્જા આપી અને ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા. બરાબર છે થયું. હવે આમાં n ની વેલ્યુ મળી જાય. n બરાબર 1000 થઈ જશે. 1000 ગુણ્યા 10⁻³ ઉડી જશે તો 10⁻9 ઉપર જાય તો પ્લસ નહીં આ બાજુ આવે છે ને છેદમાં 1240. ના ના આ કેમ કર્યું મેં? એની વેલ્યુ શું આવી આપણે 1240 ના છેદમાં 500 કર્યું ને નેનોમીટર. હવે જો અહીંયા આ 500 નેનોમીટર છે એને એમને રહેવા દેવાનું. તરંગ લંબાઈ કેમાં લેવાની છે આપણે? નેનોમીટરમાં જ. તે 500 ને 500માં રહેવા દેવાનું. બરાબર. હવે આપણે આ જે છે એ કેમાં મળ્યું? આ જે છે એ 2 × 10⁻³ વોટ છે. એને જૂલ પર સેકન્ડ લખી શકાય. વોટનો યુનિટ શું થાય? જૂલ પર સેકન્ડ લખી શકાય ને વોટને. પાવર બરાબર E/T એટલે અહીંયા W/T એટલે અહીંયા શું થશે? જૂલ પર સેકન્ડ. હવે આપણે અહીંયા જે મળ્યું એ ઇલેક્ટ્રોવોલ્ટમાં મળ્યું. શું મળ્યું? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો ઇલેક્ટ્રોવોલ્ટને આપણે ફેરવવું હોય જૂલમાં પાછું તો શું કરવું પડે? ગુણવું પડે 1.6 ગુણ્યા 10⁻19 આની વડે ગુણી નાખ્યું. બરાબર છે. તો જૂલ પર સેકન્ડ આવી ગયું. હવે અહીંયા આપણે જૂલ પર સેકન્ડ અને આ બાજુ જૂલ પર સેકન્ડ બંને ઉડી ગયા. હવે આપણે કરશું n બરાબર શું થશે? શું થશે? 1.6 ગુણ્યા 10. હવે જો આને હું
1.6 છે એને 10 કરી નાખો અને છેદમાં 10 કરું તો 8 દુ 10 થાય, 8 દુ 16 થાય, 8 દુ 16 થાય ને. 0.8 દુ 16 થઈ. હવે પછી 4 દુ 8 અને 5 દુ 10 થશે ને આવું. પછી અહીંયા 250 થઈ જશે. થશે. પછી આ કેટલી છે 19 ઘાત છે, કેટલી થઈ જાય? -9 કઈ નહીં. કયું? હતું નહીં, નેનોમીટરમાં રાખવાનું જ છે. નેનોમીટર અહીંયા આપણે તરંગ લંબાઈ કેવી રાખવાની અહીંયા છે ને લખેલું છે, જો અહીંયા લખેલું છે, જો ઇન નેનોમીટર. હંમેશા તરંગ લંબાઈ નેનોમીટરમાં રાખવાની, એટલે ફેરવવાની નહીં. બરોબર. હવે આપણે n ને કરતા બનાવીએ તો આ બાજુ 250 થશે. 250 નું 1 શૂન્ય ને 1204 નું શૂન્ય 5 રહેશે ને હજી, ગુણ્યા 10 ની -19 આમે 10 ની -3 થઈ. અહીંયા 10 ની -3 થશે. 0 0 ઉડાડી દે. હે 0 0 ઉડી જાય. ઉઠશે કઈ રીતના? છેલ્લે કરી નાખું ડાયરેક્ટ કે આ ઉડે ને 1240 ને 250 ને 1 1 0. હા એ તો ઉડી શકે. આને હું 125 લઈ શકું કે નહીં? બહુ જ નાની સંખ્યા છે, જો થાય ને. આ 25 લઈ લીધા તો ઉડી શકશે. હવે કેટલા થાય 25? 125 ઉડી જાય. ઓલા 25 ને 5 એમ નહીં, 25 50 125 થઈ જાય. પાંચે ઓલા ઉડી જાય ઓલા ને. 5 ઉડી ઉડી ગયા. 10 ની -19 ઉપર જાય. 10 ની -16 એટલે 10 ની 16 તો ભૂલ થઈ ગઈ. પછી છે ઉભા રહ્યો આપણે. આ રહેવા દો તો કઈ પછી કરશું, ટાઈમ નથી. ચાલો હવે આપણે વાત કરીએ ઇલાસ્ટિક અથડામણ. એટલે કે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક સમજીએ છીએ કે પ્રકાશના કણ સ્વરૂપનું આપણે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક ગુણધર્મો જોઈએ છીએ. આપણે જોયું કે પ્રકાશ E બરાબર hc/λ આપાત કરીને ઇલેક્ટ્રોન સપાટી પરના છૂટા પડે છે. તો ઇલાસ્ટિક અથડામણ એટલે શું? કે જે કણની પ્રારંભિક ઉર્જા એ અંતિમ ઉર્જા બરાબર થાય. શું હોય? પ્રારંભિક ઉર્જા અંતિમ ઉર્જા બરાબર. એટલે કે આ જે છે આ 2 ઇલેક્ટ્રોન છે આવતા હતા, 2 અથડાણા, આ 2 અથડાણા અને પાછા આ બાજુ વયા ગયા, તો બંનેની ઉર્જા પહેલા હતી અને જે પછી હતી બંને કેવી રહેશે? સમાન રહેશે. ઉર્જા ગુમાવશે નહીં અને વેગમાન એ કેવું રહેશે? સમાન રહેશે. આમાં ઉર્જાનું શું છે? hc/λ. આપણે અહીંયા ઇનિશિયલ છે અને hc/λ ફાઇનલ. આ નેનોમીટરમાં રાખવાનું અને અહીંયા h/λ બરાબર h/λ. આ ફાઇનલ અને આ ઇનિશિયલ. તો બંને વેગમાન અને એનર્જી એટલે ઉર્જા બંને કેવું રહેશે? સમાન રહેશે. અથડામણ ઇલાસ્ટિક અથડામણ થશે. પછી બીજી વાત કરીએ, છઠ્ઠી કેરેક્ટરિસ્ટિક. જો હું તીવ્રતા વધારતો જાઉં તો એ જે પ્રકાશને જે ફેલાવો જે થવો જોઈએ એ વધારે પડતો થતો જશે. એટલે કેવું? જેમ કે હું અહીંયા રાખું 100 વોટ અને અહીંયા હું રાખું 80 વોટ. બરાબર છે. 100 વોટને કારણે છે ને જે એરિયા કવર થવો જોઈએ એ કેટલો થાય છે? 6. અને આના કારણે છે ને 4 જ તે એરિયા કવર થાય છે. તો આનું ટોટલ ઉર્જા કેટલી થાય? 100 ગુણ્યા 6 અને અહીંયા કેટલી થાય? 80 ગુણ્યા 4. એટલે કે તમે જેટલી ઇન્ટેન્સિટી વધારશો એમ તમને કેવી મળશે? ઉર્જાનું ટોટલ ઉર્જા વધારે મળશે. ટોટલ ઉર્જા વધારે મળશે. જેમ કે અહીંયા હું તીવ્રતા વધારતો જાઉં તો અહીંયા જે બહાર નીકળશે એની ઉર્જા કેવી હશે? વધતી જશે. પરંતુ એક ફોટોનની ઉર્જા તો એની એ જ રહેશે. શું કહું છું? એક ફોટોનની ઉર્જા એની જ રહેશે, પરંતુ જે ક્ષેત્રફળમાંથી જે બહાર નીકળે છે એ બધાનો જે ટોટલ થાય ક્ષેત્રફળ દીઠ ઉર્જા એ શું થશે? વધશે. વધશે. ચાલો
ધાતુની સપાટીમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન. ધાતુની સપાટીમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન અલગ અલગ રીતના આપણે ઉત્પન્ન કરી શકીએ. હવે આપણે કઈ રીતના એમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાના છે, જો વ્યાખ્યા લખેલું છે. ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન બલ્કમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં ઓછા બાઉન્ડ હશે. જો શું કહે છે, આ એક સપાટી હોય, આ સપાટી છે, અહીંયા ઇલેક્ટ્રોન વધારે અહીંયા હોય અને અંદર પણ હોય, અહીંયા પણ હોય, બરાબર. આ શું થઈ, અંદરની સપાટી થઈ. આ કેવા કહેવાય ખબર, બાઉન્ડ એટલે કે બંધાયેલા. ને આ શું કહેવાય, સપાટી પરના, એ બહારની બાઉન્ડ્રીઝમાં. તો આને હું ઉર્જા આપીશ ને તો આ બહારના ઇલેક્ટ્રોન છે ને વહેલા બહાર નીકળી શકશે, બરાબર છે. ઓછી ઉર્જામાં શું થઈ જશે, ઇલેક્ટ્રોનનું બહાર નીકળવું થઈ જશે, બરાબર. તો આને શું કહેવાય, સપાટી પરના ઇલેક્ટ્રોન. તો હંમેશા આમાં ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં હંમેશા બહારના ઇલેક્ટ્રોન મહત્વના છે, બરાબર. હવે ઇલેક્ટ્રોનનું એમિશન કઈ કઈ રીતના થઈ શકે. પહેલું, કોઈ ધાતુને ગરમ કરો તો ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે. બીજું, કોઈ ધાતુ કેપેસિટર લીધો હોય, આ કેપેસિટરમાં વચ્ચે ઋણ ઇલેક્ટ્રોન બધા રહેલા હોય. હવે કેપેસિટર ઉપર હું વોલ્ટેજ વધારે આપતો જાઉં તો આ ધન વધારે ધન થશે, ધન વધારે ધન થશે તો આ ઇલેક્ટ્રોન શું થશે, આ બાજુ જવાની કોશિશ કરશે, એટલે કે છટકી જશે અહીંથી આમ. તો આ રીતના તે ઇલેક્ટ્રોન એમિશન થઈ શકે. અને ત્રીજું શું છે, જે આપણે ભણવાના છીએ, પ્રકાશ પાડીને, એને શું કીધું આપણે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. બહારની સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન શું થશે, ઇજેક્ટ થઈ જશે. રેડી? આ રીતના આપણે વાત કરવાના છીએ. ચાલો કાર્યસૂત્ર વિશે વાત કરીએ. કાર્યસૂત્ર શું છે એના વિશે વાત કરીએ કે અલગ અલગ ધાતુ માટે અલગ અલગ કાર્યસૂત્ર હોય. એ કાર્યસૂત્ર કરતાં વધારે ઉર્જા આપો તો જ એ બહાર નીકળી શકે. વિડીયો સ્ટાર્ટ છે, જોઈ લેને. ચાલો, કાર્યસૂત્ર શું છે, જો અહીંયા મેં લખેલી છે. સીઝિયમનું કાર્યસૂત્ર 1.9, પોટેશિયમનું કાર્યસૂત્ર 2.2, કોપરનું 4.5. આ છે ને ઉર્જા આપેલી છે ઇલેક્ટ્રોવોલ્ટમાં. ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે જોયું કે ઉર્જાને જૂલ પર સેકન્ડને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવી શકાય અને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવીને પાછું જૂલ પર સેકન્ડમાં ફેરવી શકાય. જો ને જૂલ પર સેકન્ડમાં ફેરવું તો 1.6 × 10⁻19 વડે ગુણી નાખવાનું. અને જો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવું હોય તો શું કરવાનું, 1.6 × 10⁻19 વડે ભાગી નાખવાનું, બરાબર છે. એ ઉર્જા જ છે. તો અહીંયા ઉર્જાના સ્વરૂપમાં છે કાર્યસૂત્ર. હવે જો હું 1.9 કરતાં વધારે ઉર્જા આપીશ ઇલેક્ટ્રોવોલ્ટમાં, 2 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા આપું તો એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડી શકશે. એનાથી ઓછા આપું, 1.5 આપું તો નીકળશે નહીં. તો સૌથી કાર્યક્ષમતા સારી કોની કહેવાય એમાંથી? કોપર. સીઝિયમની થાય. કેમ કે સીઝિયમને ખાલી મારે કેટલી આપવી પડશે, 1.9 આપીશ ત્યાં જ બહાર નીકળી જશે. એટલા 1.9 ઇલેક્ટ્રોવોલ્ટથી જ તે ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. પ્રકાશની ઉર્જા કેટલી રાખીશ, 1.9, બરાબર છે. આપણે વાત કરીને E બરાબર 1240/લેમ્બડા ઇલેક્ટ્રોવોલ્ટ છે. અને તરંગ લંબાઈ ઉપર આધારિત છે. જેટલી તરંગ લંબાઈ ઓછી એમ તમારા ઉર્જા કેવી વધારે. જેટલી ઉર્જા વધારે એટલો આપણે વધારે આપાત કરી શકશું અને એટલા જ તે આપણે ઇલેક્ટ્રોન બહાર કાઢી શકશું. બરાબર છે, સમજાય છે ને, બેઝિક છે. ચાલો આપણે ઉર્જા અને કાર્યસૂત્ર વચ્ચેનું સંબંધ સ્થાપીએ. હવે હું ઉર્જા આપું છું ધારો કે 10 ઇલેક્ટ્રોવોલ્ટ અને આનું કાર્યસૂત્ર છે 2 ઇલેક્ટ્રોવોલ્ટ. કેટલા છે? 2 ઇલેક્ટ્રોવોલ્ટ. તો બગાડ કેટલો થશે? ધારો કે અમે બગાડ છે ને 0 વોલ્ટ થાય છે. હવે જો બગાડ શું લખ્યું છે એ કહું. ઇલેક્ટ્રોન જ્યારે નીકળતો હોય છે ને તો એનો મતલબ એમ નહીં કાંઈ બીજું કોઈ નહીં હોય, અંદર કોઈક બીજું કોઈક હોય. જેમ કે અહીંયા આપણે ઉર્જા આપતા હોય અને ઇલેક્ટ્રોન બહાર નીકળવા માગે છે ને કોઈક આયન્સ વચ્ચે આવી ગયો તો એ શું થાય, રૂકી જાય,
પછી બહાર નીકળી શકે. એટલે અથડામણ થોડીક વાર રહીને બહાર નીતર નીકળે નહીં. તો એને શું થયું કહેવાય? અહીંથી ઇલેક્ટ્રોન બહાર આવવા માંગે છે અને ઉર્જા મળી ગઈ છે, પરંતુ એક કોક આયન્સ વચ્ચે આવી ગયા, કોક બીજું કોક આવી ગયું, તેની સાથે અથડામણ થઈને બધી ઉર્જા શું થઈ ગઈ? બગાડ થઈ ગયો. ઉર્જાનો બગાડ થઈ ગયો. અત્યારે આપણે 0 વોલ્ટ રાખીએ છીએ, કોઈ આડું આવ્યું નથી, બહાર નીકળી ગયો. તો આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી બનશે? હવે જો વસ્તુને આપેલી છે 10 ઇલેક્ટ્રોવોલ્ટ, એની કાર્યક્ષમતા છે 2 ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે 2 ઇલેક્ટ્રોવોલ્ટથી તો એ બહાર નીકળશે. તો વધારાના જે છે ઇલેક્ટ્રોવોલ્ટ કેટલા થયા? 8 ઇલેક્ટ્રોવોલ્ટ. એ બચ્યા. એ 8 ઇલેક્ટ્રોવોલ્ટ એ કેમાં યુઝ કરશે? ગતિ ઉર્જામાં. એ બહાર નીકળશે અને કાંઈક ઉર્જા તો જશે ને બહાર જવા માટે. તો એ 8 ઇલેક્ટ્રોવોલ્ટનો ઉપયોગ કરીને બહાર વયા જશે. હવે હું લઉં 8 ઇલેક્ટ્રોવોલ્ટ અને મારું કાર્યક્ષમતા છે 2 જ ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર છે? તો આટલું થયું. હવે 6 ઇલેક્ટ્રોવોલ્ટ છે ને એનો બગાડ કરે છે. 6 ઇલેક્ટ્રોવોલ્ટનો બગાડ કરે છે. કોઈક આજુબાજુમાં આવી ગયું આડું બાડું, તો શું થશે? ગતિ ઉર્જા મળશે કે નહીં? નહીં મળે. શું કામ? 2 ઇલેક્ટ્રોવોલ્ટ તો એને બહાર નીકળવામાં થાય, પરંતુ એની સામે કોણ આવી ગયું? બીજા બધા અડચણોવાળા. તો 6 ઇલેક્ટ્રોવોલ્ટ એને ગુમાવી દીધા, જે એને ગતિ ઉર્જા સ્વરૂપે મળવાના હતા. મળે ને? 8 - 2 = 6. બગાડમાં ઉપયોગ કરી લીધો તો શું થઈ ગયું? 0 થઈ ગયો. નહીં, બહાર નીકળી શકશે નહીં. તો આમાં શું સૂત્ર બનશે? E - phi બરાબર ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ક્યારે મળશે? E - phi ની જે વેલ્યુ મળશે એ કઈ મળશે? ગતિ ઉર્જાની મળશે. સમજાય છે ને? ઈઝી છે. ચાલો, થ્રેશોલ્ડ આવૃત્તિ. શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે અમુક તીવ્રતાથી વધારે, એટલે કે તીવ્રતા કઈ તીવ્રતા? હું 1.9 થી વધારે ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી એક તીવ્રતા આપું. પ્રકાશની તીવ્રતા પણ હોય અને તરંગ લંબાઈ પણ હોય. જો હું તમને સૂત્ર હમણાં લખીશ એટલે ખ્યાલ આવશે કે ઉર્જાને તીવ્રતાના સ્વરૂપમાં કેમ લખવું અને તરંગ સ્વરૂપે કેમ લખવું. હવે જો 1.9 કરતાં વધારે ઉર્જાવાળો આપીશ તો જ એ બહાર નીકળી શકશે. તો મારે કેવી આપવાની? 1.9 કરતાં, એટલે આ કાર્યક સૂત્ર છે 1.9 જે છે એ આ છે phi. એની કરતાં વધારે ઉર્જા આપીશ ઇલેક્ટ્રોવોલ્ટ તો જ એ બહાર નીકળી શકશે. તો અહીંયા શું લખીશ? hc/λ. આપણે ના બસ એની વાત કરીએ છીએ ત્યારે તીવ્રતાની. જો hf વડે લખી શકાય. ઉર્જાને તીવ્રતા સ્વરૂપે hf માં લખાય. h નું > h નું 0. આ નું 0 શું છે? f0 શું છે? ન્યૂનતમ. એટલે એટલી તો આપવી જ પડશે. f0 શું છે? એટલી તો આપવી જ પડશે. બરાબર છે. HH કેન્સલ થઈ જશે, થશે ને? તો કેટલી આપવી પડશે મારે તીવ્રતા? f > f0 કરતા વધારે જ આપવી પડશે. આપણે ભૂલ અહીંયા phi રાખીએ, બરાબર છે ને? અહીંયા શું રાખીએ? hf. phi ને phi રહેવા દઈએ તો f ની વેલ્યુ શું થાય? f > phi/h. આ પણ આમ મેં ઓલું લખ્યું તો એ સાચું હતું, આ લખીએ તો આ પણ સાચું. આના કરતા આ પણ શું થશે? તીવ્રતા થશે ને? phi બરાબર મેં શું લખ્યું હતું? fh જ લખ્યું હતું, બરાબર છે? એને છેદમાં હું h કરું તો f વધશે, તો અહીંયા f જ આવશે. f > હમણાં લખ્યું હતું ને f0, એ જ આવશે. ઊંધી રીતના લખ્યું. તો તીવ્રતા મારે કેટલી આપવી પડશે? phi/h કરતાં વધારે આપવી પડશે. તો આ શું લખી શકાય? f0 = phi/h. આ શું કહેવાય? મહત્તમ તીવ્રતા. શું કહેવાય? મહત્તમ તીવ્રતા. આટલી તો આપવી જ પડશે તો જ એ બહાર નીકળી શકશે. કાર્યસૂત્રમાં ગતિ ઉર્જા કેટલી વધશે? હવે એની વિશે વાત કરીએ. જો
ગતિ ઉર્જા બરાબર આ શું મળશે HF માઇનસ આ શું મળશે HF0 આ રીતના મળશે. આપણે વાત કરી હતી ને HF0 લખી શકાય અને HF બંને વચ્ચેનો જે એક ડિફરન્સ છે એ શું આપશે તમને ગતિ ઉર્જા આપશે. હવે તમને ખબર છે કે y બરાબર mx પ્લસ c શું છે સ્લોપનું સૂત્ર છે. આ શું આપે તમને સ્લોપ આપે મેથ્સમાં આવે ને ગ્રાફ દોરીએ છીએ એટલે આપણે આ તો સમજાય છે ને ગતિ ઉર્જા બરાબર HF માઇનસ HF0 ગતિ ઉર્જા વધારે આપવી પડશે કાર્ય સૂત્ર કરતાં વધારે. તો આના ઉપરથી હું ગ્રાફ દોરવા માંગુ છું. તો આ જે c છે આ સ્લોપનું સૂત્ર છે y બરાબર mx પ્લસ c મેથ્સમાં આવતું હતું 10માં આવતું હતું. આને શું કહેવાય c કહી શકાય. આને આની સાથે સરખાવું છું તો HF0 ને c કીધો પછી f ને શું કીધો x કીધો અને h ને m કીધો અને y ને ગતિ ઉર્જા. તો કોના વર્સિસ કોનો ગ્રાફ થશે કોના વર્સિસ કોનો ગ્રાફ થશે ગતિ ઉર્જા વર્સિસ f નો ગ્રાફ થશે ને. જો y માં શું છે ગતિ ઉર્જા અને x માં શું છે f થશે ને આ ગ્રાફ. હવે જુઓ c જે છે એ કઈ રીતના મળે c ની વેલ્યુ કેમ મળે કે જ્યારે x ની વેલ્યુ 0 થઈ જાય તો y બરાબર શું થાય 0 થાય ને. x ની વેલ્યુ 0 થાય તો y બરાબર c. તો જે આ વેલ્યુ છે એ કયા અક્ષ ઉપર આવશે y ઉપર આવે ને y બરાબર માઇનસ HF0 થશે ને. c ની વેલ્યુ ક્યારે મળશે કે જ્યારે x ની વેલ્યુ શું હોય 0 હોય. તો આ 0 હોય તો y બરાબર c થાય અને c ની વેલ્યુ શું છે માઇનસ HF0. તો માઇનસ HF0 ક્યાં આવે અહીંયા આવે. y જે છે ઋણ ક્યાં હોય નીચે હોય તો અહીંયા મેં લખી નાખ્યું માઇનસ HF0 બરાબર છે માઇનસ HF0. એ જ રીતના જેમ જેમ આગળ વધતા જશું વધતું જશે. હું અહીંયા ગતિ ઉર્જા મારા જે જોતી છે એના કરતાં હું પહેલાં જ્યારે અહીંયા પહોંચીશ ને અહીંયા જ્યારે 0 છે આ શું છે 0 ત્યારે ગતિ ઉર્જા 0 મળે છે. એનો મતલબ શું કે જે તમને તીવ્રતા આપી છે એ કાર્યસૂત્ર જેટલી જ આપેલી છે એટલે જે ઉર્જા આપેલી છે એ ઉર્જા કાર્યસૂત્ર જેટલી જ આપેલી તો શું થઈ જાય 0 થઈ જાય એટલે કે ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે નહીં. તો ગતિ ઉર્જા કેવી થાય 0 થાય. અહીંયા ગતિ ઉર્જા શું છે 0 છે બરાબર. પછી આ HF ની વેલ્યુ હું વધારતો જઈશ તેમ બાદબાકી એટલે જેમ અહીંયા લઉં અહીંયા 2 લઉં પછી અહીંયા 2 હોય તો શું થઈ જાય 0 થઈ જાય. પછી અહીંયા 3 લઉં તો શું થાય 1 થાય. પછી 4 લઉં તો શું થાય 2 થાય ને. તફાવત આ તો 2 નું 2 જ રહેશે. કાર્યસૂત્ર તો ખબર જ છે એ કોન્સ્ટન્ટ હોય કોઈ પણ ધાતુનું. પછી 5 લઉં 3 લ્યો તો કેમ 1 થઈ જાય 3 લઉં તો 1 થાય ને 3 માઇનસ 2 1 થાય. પછી 4 લઉં તો 2 થાય 4 માઇનસ 2 2 થાય. પછી 5 લઉં તો 3 થશે. એટલે આમ ગ્રાફ છે ને એ વધતો જશે એટલે ગતિ ઉર્જા છે વધવી એટલે જોઈતી ગતિ ઉર્જા છે એ વધતી જશે. જેટલી હું ઉર્જા વધારે બહારથી આપીશ એમ કાર્યસૂત્રમાંથી બાદબાકી કરીને જે ઉર્જા વધશે એ વધતી જશે ને. એટલે ગ્રાફ કેવો મળશે આ રીતના. સમજાઈ ગયું રેડી. ચાલો આગળ વધીએ. હવે આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ વિશે વાત કરીએ. E બરાબર hc અપોન લેમ્બડા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. તો આપણે લેમ્બડાને કરતા બનાવવું હોય તો 1 અપોન લેમ્બડા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થશે 5 અપોન hc થશે ને. હવે આપણે ગતિ ઉર્જા શોધવી હોય તો 5 બરાબર શું થયું 5 બરાબર શું થયું 5 બરાબર hc અપોન લેમ્બડા થઈ શકે થાય ને. 5 બરાબર hc અપોન લેમ્બડા થાય હા છે ને. આના ઉપરથી જ તે 5 બરાબર hc અપોન લેમ્બડા એટલે કે આટલું કાર્યસૂત્ર છે. ગતિ ઉર્જા કઈ રીતના મળશે E - 5 hc અપોન લેમ્બડા
માઇનસ HC અપોન લેમડા 0 બરાબર છે HC અપોન લેમડા 0 આને હું લેમડા 0 રાખું શું રાખું અહીંયા જે લેમડા 0 મળે છે એટલે કે આ આટલી ન્યૂનતમમાં ન્યૂનતમ તરંગ લંબાઈ હોવી જોઈએ. હવે આમાં શું કરીશ 1 અપોન લેમડા ઇન્ટુ HC શું કરું છું જોજો HC માઇનસ HC અપોન લેમડા 0 આ હું શું શોધું છું y અને x ની વેલ્યુ y અને x ની વેલ્યુ શું કામ y અને x ની વેલ્યુ ક્યાં ઉપયોગ થાય y બરાબર mx પ્લસ c y ની વેલ્યુ શું થશે અહીંયા ગતિ ઉર્જા થશે x ની વેલ્યુ શું થશે 1 અપોન લેમડા અને m ની વેલ્યુ hc થશે આ શું મળ્યું c મળ્યો ગ્રાફ કોના વર્સિસ કોનો થશે ગતિ ઉર્જા વર્સિસ 1 અપોન લેમડા જો 1 અપોન લેમડા છે ને x ની વેલ્યુ 1 અપોન લેમડા m ની શું m તો સ્લોપ છે આ શું છે સ્લોપ hc જે છે એ m છે અને m શું હોય સ્લોપ ક્યાં મળે આજે અહીંથી હું શોધું ને તો તમને સ્લોપ મળે અહીંયા સ્લોપ શું છે h તો તમને જવાબ શું આવશે સ્લોપનું m બરાબર h તો અહીંયા x શું છે 1 અપોન લેમડા નથી m છે ને નહીં તો HC ઇન્ટુ 1 અપોન લેમડા mx પ્લસ c બરાબર છે રેડી ને m શું છે HC 1 અપોન લેમડા લેમડા ઉપર આપણે ફેરફાર કોણ કરી શકીએ તરંગ લંબાઈ બહારથી ફેરફાર કોના ઉપર થઈ શકે તરંગ લંબાઈ c ને h તો કોન્સ્ટન્ટ હોય એના ઉપર વેરિએશન ન આવે તો x ની વેલ્યુ ક્યારે બદલાય સ્લોપ ક્યારે રચાય કે જ્યારે કંઈક વેરિયેબલ હોય અહીંયા વેરિયેબલ કોણ છે લેમડા છે તરંગ લંબાઈ બરાબર એનો સ્લોપ ખાલી HC મળશે. હવે જો અહીંયા c ની વેલ્યુ શું છે માઇનસ HC અપોન લેમડા 0 ક્યાં મળે થશે અહીંયા પછી જેમ જેમ હું તરંગ લંબાઈ વધારતો જઈશ તો શું થશે ગ્રાફ આ રીતના મળતો જશે જેટલી હું ઉર્જા વધારતો જઈશ એમ તમને ગ્રાફ કેવો મળશે આ રીતના વધારવાની કે ઘટાડવાની મને કયો તરંગ લંબાઈ વધારવાની છે ઘટાડવાની છે ઘટાડવાની વેરી ગુડ શું કામ 1 અપોન લેમડા છે અને મેં ક્યારે આમાં વાત કરી હતી કે નહીં એક વ્યાખ્યા બોલતા ભૂલી ગયો હા અહીંયા જે તરંગ લંબાઈ જે પ્રકાશ પાડવાનો છે એ પ્રકાશની તરંગ લંબાઈ હંમેશા ઓછી રાખવાની અને ફ્રીક્વન્સી હંમેશા વધુ રાખવાની એવો પ્રકાશ જ્યારે પાડવામાં આવશે ત્યારે ને ત્યારે જ તમને ઇલેક્ટ્રોન છૂટો પડશે બરાબર છે તો અહીંયા શું કરવાનું તરંગ લંબાઈ ઘટાડતા જશું એમ તમને ગ્રાફ ઉપર મળતો જશે છેદ ઘટશે એમ ઉપરની વેલ્યુ વધતી જશે એટલે આ ભાગ વધતો જશે આ તો કોન્સ્ટન્ટ હશે તો આમાંથી આ બાદ કરશું તો વેલ્યુ પણ વધતી જશે જેમ આપણે વાત કરી હતી ને 3 - 2 પછી 4 - 2 તો એ રીતના આખો ગ્રાફ ઉપર મળતો જશે રેડી ચાલો આગળ વધીએ દાખલા ઉપર આવી ગયા એક વસ્તુનું કાર્યસૂત્ર આપેલું છે શું આપેલું છે phi બરાબર 4 ઇલેક્ટ્રોવોલ્ટ તો મોટી તરંગ લંબાઈના પ્રકાશને કેટલી હશે મોટી તરંગ લંબાઈના પ્રકાશની કેટલી હશે કે જેથી ફોટો ઇલેક્ટ્રિક એમિશન થઈ શકે એટલે કે લેમ્ડા મિનિમમની વેલ્યુ શોધવાની છે શું કરશું સૂત્ર કયું phi બરાબર શું થશે HC અપોન લેમ્ડા મિનિમમ બરાબર છે HC ની વેલ્યુ શું લેવાની 1240 ના છેદમાં લેમ્ડા મિનિમમ phi ની વેલ્યુ શું આપેલી છે 4 ઇલેક્ટ્રોવોલ્ટ અહીંયા ઇલેક્ટ્રોવોલ્ટમાં છે બંને કેન્સલ લેમ્ડા મિનિમમ બરાબર શું થશે 1240 ના છેદમાં 4 શું થાય 4 તેરી 12 310 થશે 310 અને આ કેમાં આવે હંમેશા
નેનોમીટરમાં. નેનોમીટરને ફેરવાનું નહીં અને નેનોમીટરને બદલ 10⁻⁹ ન હોય તોય તે સમજી લેવાનું નેનોમીટરમાં જ હશે તો જ તે તમને અહીંયા ફોટો ઇલેક્ટ્રિક એમિશન મળતું હોય. તો કયો જવાબ આવ્યો? સી. ચલો, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના પ્રયોગમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 380 નેનોમીટર છે. જો આપાત થતો પ્રકાશની તરંગ લંબાઈ આ શું લેમ્ડા 0 ની વેલ્યુ આ લેમ્ડાની વેલ્યુ શું છે 280 નેનોમીટર હોય તો ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જા બરાબર hc અપોન લેમ્ડા માઇનસ hc અપોન લેમ્ડા 0. શું કર્યું આ e માઇનસ 5 કર્યું. ગતિ ઉર્જા બરાબર e માઇનસ 5 કર્યું છે ને આપણે સૂત્ર કરતા હતા એ જ છે. શું કરશું? ગતિ ઉર્જા શોધવાની છે. અહીંયા શું આવશે 1240 ના છેદમાં લેમ્ડાની વેલ્યુ શું આપેલી છે? લેમ્ડાની વેલ્યુ 280 માઇનસ hc એટલે કે 1240 ના છેદમાં 380. બરાબર છે? બરાબર છે. મીંડું 14 દુ અહીંયા શું થશે 62 દુ થશે ને. અહીંયા 19 દુ 38 અને 62 દુ 124. આ 0 0 કેન્સલ થશે ને. આવું 62 upon 40 minus 62 upon 19. હવે આમાં 62 કોમન લઈ લો 1 upon 14 અને 19 માઇનસ 14 ના છેદમાં 19 ઇન્ટુ 14 થશે ને. તો શું થશે 62 અહીંયા શું થશે -5 ના છેદમાં 19 ઇન્ટુ શું હા 5 સોરી +5. હવે જો આ 19 છે ને અને 20 કરી નાખો આપણે નિયર અબાઉટ જ મળશે. શું કર્યું મેં 20 અને આને મેં છે ને 280 આવે છે અને શું 14 રાખ્યું 266 થાય અને આને મેં 60 કરી નાખ્યું તો શું થાય 3 થઈ જાય 3 પંજા 15 15 ના છેદમાં 14 કેટલા થાય 15 ના છેદમાં 14 જો તો 15 ના 1.25 જેવું થતું છે. શું આવ્યું 1.07 નહીં આપણે થોડુંક વધારે કરી નાખ્યું વેરિએશન એમ નામ. ચાલો શું થશે 62 ઇન્ટુ 5 અપોન 266 19 ઇન્ટુ 40. આનું કરો 266 થાય 19 × 14. તો પણ ઓલું કર ને 62 × 5 ભાગ્યા 266 ડાયરેક્ટ કરવાનું હોય ને. 266 ચાલો હવે આપણે આગળ વધીએ પછી. એક પોઈન્ટ 1.15 સમથિંગ આવ્યું આપણે 1.4 આવવો જોઈએ 62 અહીંયા 14 છે ને જગ્યાએ 13 કેમ છે 13 દૂધ અહીંયા 260 આવે છે એટલે અહીંયા રકમમાં આપણે ભૂલ કરી નાખીએ 260 તો દાખલો સાચો છે બરાબર છે 1.16 જવાબ આવે છે. આપણે રકમ એમાં ફરક છે આપણે અલગ છે 1.16 નેનોમીટર સોરી કાંઈ નથી કહેતા એટલે કે જૂલ નહીં આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં રાખ્યું છે બધું તો ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે કાંઈ આપણે એને ચાવું એટલે જશું પણ પછી જઈશ આ પૂરું જ થવું જોઈએ એમ છે રોજે ડીલે નો હાલે. શું હાલે ફોટો ઇલેક્ટ્રો કરંટ ફોટોન કરંટ વિશે વાત કરીએ. ફોટોન વિદ્યુત પ્રવાહ પ્રકાશ પાડતા કોઈ જગ્યાએ તમને વિદ્યુત પ્રવાહ આપણે આખું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપર વાત છે બરાબર છે અને એમાંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હોય પ્રકાશ પાડીને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હોય તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન થાય ને કોઈ પણ વસ્તુમાં.
તો અહીંયા એક પ્લેટ રાખેલી છે, આને મેં નામ આપી દીધું કેથોડ. અને અહીંયા શું છે? એનોડ. આ જે છે એ ક્વાર્ટ્સની બનેલી છે. શું? ક્વાર્ટ્સ. એ ક્વાર્ટ્સ શું કામ કરે ખબર? યુવી રેસને અંદર જવા દે. આપણે ભણી ક્યાં અલ્ટ્રાવાયોલેટ તરફ, એને જ તે અંદર જવા દેશે. એ અંદર જશે, આના ઉપર પ્રકાશ પડશે તો શું થશે? ઇલેક્ટ્રોન છૂટા પડશે. હવે એક સમય એવો આવશે, એનોડ તરફ ગતિ કરે. હા, ગતિ કરશે. બરાબર. આવે ને સર કેમિસ્ટ્રીમાં. હવે જો અહીંયા બહુ બધા ભેગા થશે ને આમાંથી તો નીકળે જ છે, તો આવડો શું કરશે? આના ઉપર અપાકર્ષણ બળ લગાડશે. શું લગાડે? અપાકર્ષણ બળ લગાડશે. હવે અપાકર્ષણ બળના કારણે એ આગળ જતા થશે, પરંતુ આટલી બધી ગતિ મળશે નહીં. હવે મારે ગતિ વધારવી હોય તો શું કરવું ખબર? અહીંયા હું એક રિયોસ્ટેટ જોડ દઉં. અવરોધ જોડી દીધો, રિયોસ્ટેટ, કે જે અહીંના વોલ્ટેજ છે ને એને ફ્લક્ચ્યુએટ કરી શકે. વોલ્ટેજને, વિદ્યુત સ્થિતિમાનને ફ્લક્ચ્યુએટ કરી શકે. એટલે કે હું પહેલાં વોલ્ટેજ ઓછા છે અને મને વધારવો હોય તો હું વધારી દઉં, તો વધારી શકું. તો હું વોલ્ટેજ વધારીશ તો અહીંયા ધન વીજભાર કેવો થશે? વધતો જશે. ધન વીજભાર કેવો થશે? વધતો જશે. બરાબર છે. વોલ્ટેજ વધારવું છું તો વોલ્ટેજ વધે તો ધન વીજભાર વધારે ધન, અને ઋણ વીજભાર વધારે ઋણ થતા જશે. વોલ્ટેજ જેટલા વધતા જશે એમ આ ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એને શું મળશે? આકર્ષણ બળ લાગશે એના ઉપર. ધન વીજભાર એના ઉપર શું લગાડશે? આકર્ષણ બળ. અને ઇલેક્ટ્રોન વધારે ગતિ કરવા મળશે, ફૂલ સ્પીડમાં જશે. બરાબર. અને જેટલા હું વોલ્ટેજ વધારતો જઈશ એટલા ઇલેક્ટ્રોન વધારે ગતિ કરીને આ બાજુથી આ બાજુ ગતિ કરવા મળશે. અને ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરવાના કારણે વિદ્યુત પ્રવાહ કેમ મળે? એનાથી ઉલટી દિશામાં મળે ને. એમ આ જે વિદ્યુત પ્રવાહ મળ્યો એને શું નામ આપ્યું આપણે? ફોટો કરંટ અથવા તો ફોટોન વિદ્યુત પ્રવાહ. ફોટોન વિદ્યુત પ્રવાહ. આ આપણો ફોટોન વિદ્યુત પ્રવાહ. થિયરી પૂછાઈ શકે ફોટોન વિદ્યુત પ્રવાહ વિશે સમજાવો, તો આ રીતના સમજાવવાનું. ચાલો આગળ વધીએ. ચાલો અહીંયા તો એક સમજાવી દેવાનું છે તમને. જો આ સમજાઈ ગયું છે ને, આ સમજાઈ ગયું. હવે હું છે ને ટ્યુબમાં, અહીંયા ટ્યુબમાં છે ને આ ધન વીજભાર આપેલો છે અને ઋણ વીજભાર આવેલો છે. હું છેડા બદલી નાખું છું. છેડા બદલી નાખ્યા તો અહીંથી શું મળશે? નેગેટિવ વીજભાર મળશે. શું મળશે? નેગેટિવ. અને અહીંયા પોઝિટિવ મળશે. હવે શું થશે ઇલેક્ટ્રોનની ઉપર? આ નેગેટિવ થઈ ગયો તો અહીંયા નેગેટિવ વીજભાર આવી ગયો. અહીંથી ઇલેક્ટ્રોન જશે, અહીંયા નેગેટિવ ધન ઋણ છેડો છે તો શું કરશે? એના ઉપર શું લગાડે? ઋણ અપાકર્ષણ બળ લગાડશે. તો જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હતા એ થોડાક ધીમા પડશે. શું કરશે? ધીમા પડશે. હજી એટલી બધા વોલ્ટેજ નથી વધારી રહ્યા ઋણ નેગેટિવના. હવે ધીરે ધીરે સમય જશે તો હું શું કરતો જઈશ? નેગેટિવ વધારતો જઈશ. એટલે કે વોલ્ટેજ નેગેટિવમાં વધારતો જશે. તો શું થશે? ઇલેક્ટ્રોનની ઉર્જા, કઈ ગતિ ઉર્જા એ પોટેન્શિયલ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જશે. શું થાય છે? જો અહીંની ગતિ ઉર્જા આવશે એની પાસે, બહાર નીકળે, મેં વાત કરી ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે શું હોય એની પાસે? ગતિ ઉર્જા. કાર્ય ફંક્શન,
કાર્યસૂત્ર અને ઉર્જાને બાદ કરતા જે વધી જાય છે એ ગતિ ઉર્જા લઈને બહાર નીકળેલો હશે. આના ઉપર જે કાર્ય લાગે છે, હવે વિદ્યુત પોટેન્શિયલ એ આ બાજુ લાગે છે, વિદ્યુત ક્ષેત્ર. તો એ શું કરશે ખબર, કે એના ઉપર બળ લગાડવાની, એની સામું બળ કરવાની કોશિશ કરશે. ઓલો સામો બળ લગાડે તો એ સામું બળ લગાડવાની કોશિશ કરશે. અને એક સમય એવો આવશે કે બળ લગાડીને છે ને એ પોતે થાકી જશે ને પછી અહીંયા આવીને સ્થિર થઈ જશે. અને આખી જે સર્કિટ છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ મળતો હતો એ શું થાય, બંધ થઈ જશે. અને જે વોલ્ટેજ, એનો વ્યાખ્યા પછી કહીશ. આટલું સમજાઈ ગયું ને? કઈ ઉર્જા, ગતિ ઉર્જા કેમાં વપરાઈ જશે? પોટેન્શિયલ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જશે. હવે આપણને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાન બરાબર ડેલ્ટા વી બરાબર W/Q. યુનિટ નંબર 2. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો આમાં W ને કરતા કેમાં વપરાઈ જાય છે? વિરુદ્ધ કાર્ય કરવામાં. ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ. તો ક્યુ શું છે? અહીંયા ઇલેક્ટ્રોન છે, ડેલ્ટા વી. તો અહીંયા કાર્ય ગતિ ઉર્જા કેમાં વપરાઈ જાય છે? E ઇન્ટુ ડેલ્ટા વીમાં. ચલો આગળ. પ્લોટ ધ ગ્રાફ બિટવીન I વર્સિસ એનોડ પોટેન્શિયલ. એનોડમાં આપણે વધારીએ છીએ અને ઘટાડીએ છીએ, એમાં એનો વચ્ચેનો ગ્રાફ દોરવાનો છે. શું ફેરફાર થાય છે એના વિશે. એનોડ ઉપર આપણે શું કર્યું? બદલાવ લાવ્યો કે નહીં? પહેલા આપણે શું નેગેટિવ આપીએ, એટલે કે આપણે પોટેન્શિયલ શું આપેલું છે? નેગેટિવ આપેલું છે. તો ઇલેક્ટ્રોન જઈ શકશે? વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? નાબૂદ થઈ જાય, ઝીરો થઈ જશે. અહીંયા ઝીરો થાય કે નહીં વિદ્યુત પ્રવાહ? જો થાય ને. આ વિદ્યુત પ્રવાહ ક્યાં ઝીરો થાય? અહીંયા. અને એનોડ પોટેન્શિયલ કેમાં આપ્યું છે? નેગેટિવમાં આપશું ત્યારે જ ઝીરો થશે વિદ્યુત પ્રવાહ. તો અહીંયા બિંદુ આવશે I0. ક્યાં? અહીંયા. પણ પોટેન્શિયલ કેવું રાખવાનું છે? નેગેટિવ આપશું તો નેગેટિવ ક્યાં થાય? આ બાજુ થાય, બરાબર છે. તો ક્યાંથી સ્ટાર્ટ થશે? નહીં, આપણે પોટેન્શિયલ નેગેટિવ આપશું. કયું? એનોડ ઉપર પોટેન્શિયલ નેગેટિવ આપશું ત્યારે જ ઝીરો થશે. ઝીરો કરવાથી ઝીરો થતું નથી. નેગેટિવમાં વધારે ને વધારે નેગેટિવ આપતા જશું, એની સામે આટલું બળ લગાડતો જશે એનોડ દોરે, એના ઉપર પોટેન્શિયલ એટલું બધું વધતું જશે, ઓલો આટલું બધું કાર્ય જ નહીં કરી શકે, ત્યારે એ ઝીરો થશે. નહીંતર ઝીરો કરી નાખશું તોય તે ગતિ કરતો હોય છે. વધારે નેગેટિવ આપશું તો આપણને ઝીરો મળશે. તો ધીરે ધીરે નેગેટિવમાંથી હું પાછો પોઝિટિવમાં લઈ જાઉં તો પાછું ગતિ કરવા માંડે કે નહીં? અને એક સમય એવો આવશે સેચ્યુરેશન થઈ જશે. આ સેચ્યુરેશન વિશે હું સમજાવવાનું ભૂલી ગયો. સેચ્યુરેશન શું છે? કે જ્યાં જે પ્લેટ છે એની કાર્ય, એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હોય એ બધા છૂટા પાડી દે તો શું થઈ જાય? વિદ્યુત પ્રવાહ સેચ્યુરેટ થઈ જાય. આના કરતાં વિદ્યુત પ્રવાહ વધશે નહીં. આ શું કરશે? સેચ્યુરેશન વિદ્યુત પ્રવાહ. આ શું છે? સ્ટોપિંગ વિદ્યુત સ્થિતિમાન. એટલે કે જેના વડે વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. સ્ટોપિંગ વિદ્યુત સ્થિતિમાન. સમજાણું? અને ઓલું શું છે? સેચ્યુરેશન વિદ્યુત પ્રવાહ. એટલે કે ઇલેક્ટ્રોન જેટલા નીકળવા હતા એટલા બધા નીકળી ગયા, ને પછી મહત્તમ મળી ગયું, પછી વધ્યું નહીં, અહીંથી અચળ થઈ ગયું. આ રીતનો ગ્રાફ મળશે. સમજાઈ ગયો કે નથી સમજાણો? નહીં? ચલો આગળ વધીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? લખ્યું હતું ને મેં આ બાજુ કે વધુ ને વધુ નેગેટિવ કરવાથી એ સ્ટોપિંગ પોટેન્શિયલના કારણે વિદ્યુત પ્રવાહ કેવો થઈ જશે? એની વ્યાખ્યા બોલવી હોય
કે કોઈ એવો ઇલેક્ટ્રોન કે જેની ગતિ ઉર્જા સૌથી વધુ છે તેને સ્ટોપ કરવા માટે આપવો પડતો પોટેન્શિયલ એટલે સ્ટોપિંગ સમજાણું? સૌથી વધારેમાં વધારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય, કેમ કે ગતિ ઉર્જા સમાન નહીં હોય, અમુક બહાર નીકળતો હોય, તેની સામે કોઈ અડચણ આવી ગઈ તો એની ગતિ ઉર્જા કેવી છે? ઓછી છે. અને કોઈને આપણે ઉષ્મા એટલે કે સામેથી પ્રકાશ આપ્યો ને ઇલેક્ટ્રોનને કોઈ અડચણ જ ન મળી અને એમનામ બહાર નીકળી ગયો, બધી ઉર્જા લઈને, જેટલી વધારે હતી બધી ગતિ ઉર્જા લઈને બહાર નીકળી ગયો, તો એ શું કરે? એની ગતિ ઉર્જા વધારે છે. તો એવા ગતિ ઉર્જા, સૌથી વધારે ગતિ ઉર્જા વાળો જે ઇલેક્ટ્રોન છે એને સ્ટોપ કરવા માટે આપવો પડતો પોટેન્શિયલને, નેગેટિવ પોટેન્શિયલ કે એ નેગેટિવ છે, એવા પોટેન્શિયલને શું કહેશું? સ્ટોપિંગ પોટેન્શિયલ કહેશું. બરાબર? સ્ટોપિંગ પોટેન્શિયલ કહેશું. હવે સ્ટોપિંગ પોટેન્શિયલના કારણે જે ઇલેક્ટ્રોન છે એનું કાર્ય ઉર્જા કેમાં વપરાઈ જશે? કેમાં વપરાય છે? હમણાં કીધું તો બધું કાર્ય કેમાં વપરાઈ જશે? હે? હમું શું લાગે છે એની ઉપર? બળ લાગે છે. તો એની સામે કાર્ય કરવામાં વધુ વપરાઈ જશે. એ ત્યાં પહોંચશે ત્યાં એની ઉર્જા કેવી થઈ જશે? 0. તો બધી ગતિ ઉર્જા કેમાં વાપરી નાખી? એના વિરુદ્ધ કાર્ય કરવામાં. આ બાજુ નેગેટિવ આવી ગયો છે, આ ઇલેક્ટ્રોન છે, તો આને જવું છે પરંતુ આવડો છે ને એની ઉપર બળ લગાડે છે, તો આ જઈ શકતો નથી, પરંતુ આવડો કાર્ય કરે છે. અહીંયા જઈને સ્થિર થઈ જાય છે, તો બધું ઉર્જા કેમાં વહી ગઈ? એના વિરુદ્ધ કાર્ય કરવામાં વહી ગઈ. કેમાં વહી ગઈ? એના વિરુદ્ધ કાર્ય કરવામાં. તો કેટલું કાર્ય થાય છે? E ઇન્ટુ ડેલ્ટા વી, અને વી નોટ કરી નાખો. આ જોયું હતું ને આપણે? આને મેં લખી નાખ્યું E વી નોટ, ડેલ્ટા વી એટલે વી નોટ, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો વી નોટ બરાબર શું થશે? કાઇનેટિક એનર્જીના છેદમાં ઇલેક્ટ્રોન. હવે આપણને જેટલા પણ ઇક્વેશન મળતા હતા, એક તો મહત્તમ તીવ્રતા માટે અને એક મહત્તમ તીવ્રતા માટે અને એક ન્યૂનતમ તરંગ લંબાઈ માટે મળતા હતા. તો એનામાં આપણે મૂકશું ગતિ ઉર્જા ના છેદમાં ઇલેક્ટ્રોન બરાબર થશે ને? ઇલેક્ટ્રોન છેદમાં થશે ને કે નહીં થાય? શું કામ થશે? કેમ કે એ સામું બળ લાગે. હા, તો સામેની ઉર્જામાં પણ ઘટાડો થાય, તો અહીંયા શું આવશે? E ના છેદમાં E માઇનસ ફાઈ ના છેદમાં E ની વેલ્યુ શું છે? આપણે તીવ્રતા લઈએ છીએ, HF અપોન E. અહીંયા શું થશે? HF નોટ અપોન E. અહીંયા શું થશે? કાઇનેટિક એનર્જીના છેદમાં E થશે. આવું હવે આપણે કરીએ y બરાબર mx પ્લસ c. તો શું આવશે? x ની વેલ્યુ શું છે અહીંયા? f છે. c ની વેલ્યુ hf નોટ અપોન e. m ની વેલ્યુ શું મળશે? h અપોન e. અને y ની વેલ્યુ કાઇનેટિક એનર્જીના છેદમાં e. ગ્રાફ દોરતા આવડે? થશે? x ની વેલ્યુ f, કાઇનેટિક એનર્જી અપોન e એ y છે ને? ગ્રાફમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે? c ની વેલ્યુ માઇનસ hf નોટ અપોન e થી. થશે અહીંથી?
HF નોટ અપોન એથી સ્ટાર્ટ થશે, માઇનસ છે એટલે નેગેટિવ. અને શું લખી શકાય? ફાઈ અપોન ઈ પણ લખી શકાય. એક જાતનો ફાઈ અપોન ઈ જ છે. જો આ ફાઈ જ છે ને, આ ફાઈ અપોન ઈ લખ્યું. અને ધીરે ધીરે શું થશે? વધતું જશે. જેટલું હું આની વેલ્યુ વધારતો જઈશ એટલે બાદબાકીમાં વધતું જશે. બાદબાકી કરશું એટલે સંખ્યા વધતી જશે, એટલે કે આની કાઇનેટિક એનર્જી પણ ઈની વેલ્યુ પણ વધતી જશે. એટલે તમને ગ્રાફ આ રીતના મળશે. આવડ્યો? હવે આપણે જોઈએ એ શું આવશે? એની થશે આવું. અહીં પેલા કરતા હતા એ જ તે છે, પરંતુ ખાલી 1 એ બધામાં આવે છે. હવે ન્યૂનતમ તરંગ લંબાઈ વિશે વાત કરીએ છીએ. ઓલામાં શું મહત્તમ તીવ્રતા કેટલી આપવી જોઈએ, આમાં શું ન્યૂનતમ તરંગ લંબાઈ કેટલી રાખવી જોઈએ? તો y બરાબર mx પ્લસ c થશે. x ની વેલ્યુ શું થશે? 1/λ. m ની વેલ્યુ hc/e અને c ની વેલ્યુ આ છે. કોના વર્સિસ કોનો ગ્રાફ? 1/λ અને અહીંયા કાઇનેટિક એનર્જી અપોન e. કેવો ગ્રાફ મળશે? અહીંથી આમ. અહીંયા શું મળશે? hc માઇનસ hc અપોન લેમ્ડા નોટ e. સોરી, લેમ્ડા નોટ નહીં આવે, hc અપોન e મળશે ને? હા, લેમ્ડા નોટ આવશે. c ની વેલ્યુ શું છે? માઇનસ hc અપોન લેમ્ડા નોટ e. તો મળી ગઈ.